વિદ્યાર્થીઓ, આપણા 8મા ચેપ્ટરમાં આગળની થિયરી સ્થાનાંતરિત પ્રવાહ એ આપણે જોવાના છે. તો વિદ્યાર્થીઓ, જ્યારે આપણે કેપેસિટર છે એ કેપેસિટરને વિદ્યુત ભારિત કરીએ, કેપેસિટર ઉપર વિદ્યુત ભાર મૂકવામાં આવે, ધીરે ધીરે વધારવામાં આવે, તો એનું વિદ્યુત ક્ષેત્ર બદલાય. શું કીધું? કેપેસિટરને વિદ્યુત ભારિત કરવામાં આવે તો એને લીધે વિદ્યુત ક્ષેત્ર બદલાય, અને વિદ્યુત ક્ષેત્રને લીધે ચુંબકીય ક્ષેત્ર એ પણ બદલાય છે. એની સમજ આપણે એમ્પિયરના સર્કિટલના નિયમની મદદથી કરવી છે. તો આપણે એમ્પિયર નો સર્કિટલનો જે નિયમ છે, જેનું સૂત્ર આપણે જાણતા છે, B સદિશ ડોટ dl સદિશ is equal to mu 0 summation I, જ્યાં summation I એટલે કે સ્થાનાંતરિત પ્રવાહ છે, જેની કિંમત આપણે શોધવી છે. તો અહીં સ્થાનાંતરિત પ્રવાહને I સફિક્સમાં t વડે દર્શાવેલો છે. હવે હું આ કેપેસિટર લઉં છું. કેપેસિટરની એક પ્લેટ ઉપર ધન વિદ્યુત ભાર જમા થયેલો છે અને બીજી તરફ ઋણ વિદ્યુત ભાર જમા થયેલો છે. આપણે જાણીએ છીએ કે કેપેસિટર જે હોય છે એ કેપેસિટરની બંને પ્લેટ સરખી, એટલે કે બંનેનું ક્ષેત્રફળ સરખું અને બે વચ્ચેનું અંતર d જેટલું હોય છે. હવે આ જે કેપેસિટર છે એક કેપેસિટરમાં સ્થાનાંતરિત પ્રવાહ વહે છે એક વાહક તારમાં. તો એ વાહક તારના કેન્દ્રથી r અંતરે બિંદુ P આગળ આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો હવે આ જે તકતી છે એ કંઈક આવી છે અને આ વાહક તાર છે, એટલે વાહક તારમાંથી વહેતો પ્રવાહ એ આ જે બિંદુ P માટેની આ જે તકતી છે એને કેવું કહેવાય? એને લંબ કહેવાય છે. તો મારે ચુંબકીય ક્ષેત્ર એવું શોધવું છે કે હું આ તકતીની જગ્યાએ એક ઘડો લેવો, ઘડો જેવો આકાર, તો પણ ચુંબકીય ક્ષેત્ર એટલું જ આવવું જોઈએ. અને આ જે તકતી છે તો એક બીજો ભાગ તરીકે આપણે ઢાંકણનો આકાર આપણે બુકમાં લીધો છે. તો ઢાંકણ જો આપણે ડેશ કેપેસિટરની વચ્ચે મૂકીએ તો પણ આપણને ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય એટલું જ મળે એવી રીતના આપણે આકાર ગોઠવવાના છે. તો સમીકરણ નંબર 1 ઉપર જાઓ તો B into dl is equal to mu 0 IT માટે B ઇન્ટિગ્રેશન dl ની જગ્યાએ અહીંયા જે પરિઘ છે ત્રિજ્યા r છે એટલે લખાશે 2πr is equal to mu 0 IT, અને સમીકરણ નંબર 2 આપું છું. બરાબર? મારે જો આ ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો એનો આધાર dl ઉપર છે. પણ આપણે સ્પષ્ટ કહ્યું કે તકતી બહાર હોય કે પછી એનો તકતીની જગ્યાએ કોઈ ઘડો વાપરવામાં આવે કે ઘડો એ કેપેસિટરની વચ્ચે હોય કે પછી ત્રીજી આકૃતિ કેપેસિટરની વચ્ચે કોઈ ઢાંકણ મૂકવામાં આવે, દરેક માટે ચુંબકીય ક્ષેત્ર સમાન રહેવું જોઈએ. તો આ ત્રીજી આકૃતિની વાત કરું તો આકૃતિ 3 માં જે સમતલ અથવા તો આપણે જે વાત કરી તે ડાબા એ
કેપેસિટરની વચ્ચે છે. જો એ કેપેસિટરની વચ્ચે હોય તો વિદ્યુત ક્ષેત્ર શું, એટલે કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર, એનું સૂત્ર આપણે જાણતા છે સિગ્મા બાય એપ્સિલોન 0, જ્યાં સિગ્મા ઇઝ ઇક્વલ ટુ q બાય v અને એપ્સિલોન 0 તો છે જ. તો હવે ગૌસના નિયમ પરથી ફ્લક્સ વિશેની માહિતી જાણવી છે. તો ફ્લક્સ phi ઇઝ ઇક્વલ ટુ E, E ની જગ્યાએ q બાય એપ્સિલોન નોટ ઇન્ટુ a, તો એ જશે. તો માટે ફ્લક્સ phi બરાબર q બાય એપ્સિલોન 0. હવે ફ્લક્સનું સમયની સાપેક્ષે વિકલન કરવામાં આવે તો phi ની જગ્યાએ લખાય d phi by dt, એપ્સિલોન 0 તો અચળ કહેવાય પણ q ની સાથે d by dt ગુણાશે. તો એપ્સિલોન 0 ને હું અહીંયા લાવું તો એપ્સિલોન 0 d phi by dt બરાબર dq by dt લખાશે. આ dq by dt કોણ છે, તો એ છે સ્થાનાંતરિત પ્રવાહ જે આપણે શોધવા માંગતા હતા. તો આ થઈ ગઈ આપણા સ્થાનાંતરિત પ્રવાહની થિયરી. હવે જો આપણે કુલ પ્રવાહ શોધવો હોય તો આપણે આ જે આકૃતિ જોઈ છે એ આકૃતિને અનુસાર કુલ પ્રવાહ I બરાબર કેપેસિટરમાંથી વહેતો પ્રવાહ વત્તા સ્થાનાંતરિત પ્રવાહ. હવે આપણે જે કેપેસિટરમાંથી વહેતો પ્રવાહ તેનું મૂલ્ય તો અત્યારે જાણતા નથી એટલે IC લખીએ. તો I of t ની જગ્યાએ એપ્સિલોન નોટ d phi by dt લખાશે. હવે આ જ રીતે હું એમ્પીયરનો સર્કિટનો નિયમ ઉપર જાઉં છું. એમ્પીયરના સર્કિટના નિયમ અનુસાર તો b સદિશ ડોટ dl સદિશ બરાબર mu 0 I લખાય આ સમીકરણમાં. તો I ની જગ્યાએ આ સૂત્ર લખું તો mu 0 IC પ્લસ એપ્સિલોન 0 mu 0 d phi by dt. તો આ થઈ ગઈ સ્થાનાંતરિત પ્રવાહની થિયરી. હવે સ્વાધ્યાયનો પહેલો દાખલો રકમ જરાક તમે તમારી બુકમાં જોતા રહેજો. આપણને આકૃતિ આપી છે એક આકૃતિ જેમાં આ રીતે એક પ્રવાહની દિશાઓ બતાવેલી છે. આકૃતિમાં દરેકની ત્રિજ્યા 12 સેન્ટીમીટરની છે. ત્રિજ્યા કેટલી છે? 12 સેન્ટીમીટર, એટલે 12 ગુણ્યા 10 ની -2 મીટર હોય તેવી બે વર્તુળાકાર પ્લેટથી બનેલું એક કેપેસિટર દર્શાવેલું છે. બે પ્લેટ વચ્ચેનું અંતર જેની કિંમત છે 5 સેન્ટીમીટર. 5 સેન્ટીમીટર એટલે 5 ગુણ્યા 10 ની -2 મીટર. બાહ્ય ઉદ્ગમ વડે આ કેપેસિટરને વિદ્યુતભારિત કરવામાં આવે તેને વિદ્યુતભારિત કરતો પ્રવાહ એટલે કે I 0.15 એમ્પિયર જેટલો અચળ રહે છે. તો પહેલું કેપેસિટન્સ અને બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો ફર્સ્ટ એમાં જરા જોજો. કેપેસિટર અને બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો દર, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે dV નો દર એટલે dV by dt એ આપણે અહીં મેળવવાનું છે.
જેનું સમયની સાપેક્ષે વિકલન કરું તો dq/dt is equal to c into dv/dt થાય. તો dv/dt શોધવાનું છે. dv/dt તો dq/dt એટલે તો પ્રવાહ થાય, એટલે પ્રવાહ I ના છેદમાં c. ચાલો c ની વેલ્યુ ε0 a/d છેદનો છેદ અંશમાં. પ્રવાહ કેટલો થશે? પ્રવાહ 0.15 ગુણ્યા d એ 5 ગુણ્યા 10 ની -2. એપ્સિલોન 0 અચળ આપણે જાણીએ છીએ એની વેલ્યુ 8.85 10⁻12 અને r ત્રિજ્યા. હવે આપણે લેવું પડશે ક્ષેત્રફળ. વાત તકતીની થયેલી છે તો એના માટે ક્ષેત્રફળ πr² એટલે પાઈ, તો પાઈ ની જગ્યાએ 3.14 ગુણ્યા r² એટલે 12 નો વર્ગ 144 ગુણ્યા 10 ની ઘાત -2 એટલે અહીંયા લખાશે -4. ચાલો કેલ્ક્યુલેશન કેટલું થાય તો 0.15 ગુણ્યા 5 જે જવાબ આવે ભાગ્યા 8.85 ભાગ્યા 3.14 ભાગ્યા 144. તો આપણો જે ફાઇનલ આનો જવાબ આવશે 1.87 10⁻⁻4. હવે ઘાતમાં ઓછા 2 છે, -2 ઉપર જાય એટલે પ્લસ -12 ઉપર જાય એટલે +12, -4 ઉપર જશે એટલે +4. આ તો જાય તો 1.87 into 10⁻10 શું આવશે એકમ? તો વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો દર એટલે dv/dt એટલે એકમ આવશે વોલ્ટ પર સેકન્ડ. ચાલો બીજો ભાગ b. આ એ પદ્ધતિ છે. હવે b પ્લેટનો સ્થાનાંતર પ્રવાહ કેટલો? તો અહીં સ્થાનાંતર પ્રવાહને આપણે it અથવા તો id વડે દર્શાવાય. જેનો પ્રવાહ એ આપણને આપેલો 0.15 એમ્પિયર જેટલો સમાન થશે આ સ્થિતિ માટે. સી શું કિર્ચોફનો પ્રથમ નિયમ સંધારકની દરેક પ્લેટ માટે સાચો છે? તો કે હા, કિર્ચોફનો પ્રથમ નિયમ એ પ્લેટ માટે સાચો કહેવાય, કારણ કે જુદા પડે તો જંકશન ત્યાં પણ શક્ય જ છે, એટલે અહીંયા કિર્ચોફનો પ્રથમ નિયમ એ પડાશે. ચાલો આ જ રીતે હવે સ્વાધ્યાયનો બીજો દાખલો. દરેક ની ત્રિજ્યા કેપિટલ R 6 સેન્ટીમીટર એટલે 6 ગુણ્યા 10⁻² મીટર હોય તેવી વર્તુળાકાર પ્લેટનું બનેલું એક સમાંતર પ્લેટ કેપેસિટન્સ જેનું મૂલ્ય C બરાબર 100 પીકોફેરાડ એટલે 100 ગુણ્યા 10⁻12 ફેરાડ એટલે 10⁻⁻10 ફેરાડ થશે. ચાલો આગળ વધીએ. આ સંધારક 230 વોલ્ટ AC ઉદ્ગમ સાથે જોડાયેલો છે. 230 વોલ્ટ AC ઉદ્ગમ એટલે આ જે આપણી તે VRMS ની કિંમત આપી, જેની આવૃત્તિ ઓમેગા એ 300 રેડિયન પર સેકન્ડ છે. તો પહેલું વહન પ્રવાહ નું RMS મૂલ્ય કેટલું હશે? ચાલો RMS શોધવાનું છે. તો આપણે સૂત્ર જાણતા છે કે VRMS બરાબર IRMS into Z. Z માં હવે કોણ આપેલું છે? આ તો ત્રિજ્યા છે, આ તો ત્રિજ્યા છે એટલે કેપેસિટર જ છે, એટલે આપણે લખવું પડશે Z ની જગ્યાએ XC. તો માટે IRMS બરાબર VRMS ના છેદમાં XC તો બરાબર VRMS.
ચાલો x ની જગ્યાએ 1/ωc એટલે 1 ને ઉપર આવશે ઓમેગા c. બોલો Vrms ની વેલ્યુ 230, ઓમેગા 300 અને આ જે છે તે 10 ની ઘાત -10 23 ગુણ્યા 3 એટલે 69 અને 10 ની જે ઘાત છે તેમાંથી 3 જાય એટલે -7. આ થઈ ગયો RMS પ્રવાહ. હવે બી માં શું વહન પ્રવાહ અને સ્થાનાંતર પ્રવાહ સમાન છે? આપણે આગળના દાખલામાં જોયું છે કે અહીં વહન પ્રવાહ અને સ્થાનાંતરિત પ્રવાહ એ કેવા છે? બંને સમાન જ છે. સી પ્લેટની વચ્ચે અક્ષથી 3 સેન્ટીમીટર અંતર. હવે અહીંયા ફરીથી કઈ અંતર આપ્યું? 3 સેન્ટીમીટર એટલે 3 ગુણ્યા 10 ની -2 મીટર અંતર આવેલા બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર કેટલો હશે? ચાલો આપણને રકમમાં આકૃતિ કેવી આપેલી છે તે ખાસ અંદર જોવી. તો એ જે છે એ વર્તુળાકાર પ્લેટ છે. તો એના માટે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર μ0 I r ના છેદમાં 2 પાઈ r2. આ યાદ રાખજો બરાબર. μ0 I r છેદમાં 2 પાઈ r2 જેમાં I જે છે એ મહત્તમ પ્રવાહ છે. તો I RMS is equal to Im by √2. तो Im बराबर IRMS into √2. तो IRMS 69 into 10 raised to -4. Oh sorry, -7 into √2 1.41. तो આનો જવાબ કેટલો આવશે? તો 69 into 1.41. તો આનો કંઈક આન્સર આવે છે 97.29 into 10 raised to -7 एम्पियर. चलो મૂકીએ તો μ0 ની વેલ્યુ 4 પાઈ 10 raised to -7 પ્રવાહ 97.29 10 raised to -7 સ્મોલ r 3 ગુણ્યા 10 ની -3 આ 2 પાઈ અને કેપિટલ R નો વર્ગ 6 નો વર્ગ 636 ગુણ્યા 10 ની -4. ચાલો કેટલું થાય? એક તો આ પાઈ કેન્સલ અહીંયાથી 2 એટલે 2 ગુણ્યા 97.29 into 3 જે આન્સર આવે તે ડિવાઇડેડ બાય 36. તો આપણને આન્સર મળશે 16.215. ચાલો 10 ની ઘાત કેટલી? તો -4 ઉપર જાય એટલે 4 - 2 - 7 - 7 એટલે ફાઇનલ થાય 10 ની ઘાત -12 ટેસ્લા. તો આ રીતે આપણે સ્વાધ્યાયનો પહેલો અને સ્વાધ્યાયનો બીજો દાખલો અહીં જોયો.